નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ધારા ડુંગરી ત્યાં એક ખેડૂતને કોમ્બિસ કીટ નખાયેલી છે, ત્યાં રિઝલ્ટ માટે આપણે આવ્યા છીએ. તો ખેડૂતને આપણે અહીંનો અભિપ્રાય લઈએ. ધારા ડુંગરીથી શું નામ તમારું? દિલીપભાઈ બિજલભાઈ, ગામ? ધારા ડુંગરી, પછી ગામ તાલુકો સાયલા, જિલ્લો સુરનગર. તમારો એક મોબાઈલ નંબર બોલો ને. 63 53 79 38 રેડી. હવે આપણે આ કોમ્બી કીટ જે નાખી છે આપણે મગફળીની અંદર જ્યારે ઉતરતી હતી પૂરેપૂરી, હવે એ આપણે ખેડૂતનો રિઝલ્ટ આવ્યું છે એનો અભિપ્રાય લેવા આપણે ખેડૂતને બે શબ્દ પૂછીએ કે એને શું ડિફરન્સ પડ્યો. આપણે આમાં કોક છોડવા જતા હતા, પછી આ કીટ નાખી. બરોબર. તો બહુ સારું રિઝલ્ટ આવ્યું. એટલે બહુ સારું. એટલે કેટલા ટકા આમ જાતું હતું અને આમ કેવડું તમને ડિફરન્સ પડ્યો? બહુ સારામાં સારું. શું આમ ડિફરન્સમાં શું લાગે તમને? આમ ડિફરન્સમાં પેલા આમાં છોડવા જતા હતા તો એ હંધુ અટકાઈને આમ રિઝલ્ટ સારું આવ્યું. રેડી. આ નાખ્યો એને કેટલો ટાઈમ થયો? આ નાખ્યું ને 10 થી છે. બરોબર. આ એટલા દિવસમાં તમને આમ પરફેક્ટ કલર સહિત બદલી ગયો? રેડી. અને જ્યાં તમે નથી નાખ્યું અહીંયા ફેર છે, તો એ એક દેખાડો ને, જ્યાં નથી નાખ્યું અને જ્યાં નાખેલું છે અહીંયા આગળ. આ ખેતરમાં નથી નાખ્યું. રેડી. હવે આપણે આ બાજુની બાજુમાં છે એક શેઢો વટીને જ છે, જે આ પ્લોટની અંદર આપણે કાયદેસર નથી નાખ્યું. તો હવે આ નથી નાખ્યું, આનું મેં કીધું અંદર, હવે આની અંદર આપણે નથી નાખ્યું, તો આમાં શું તમને લાગે છે? આમાં છોડવા જાય, આમાં જાય છે. બરોબર. તો ખેડૂતને તમે શું કહેવા માંગો? આ ખરેખર નાખવું જરૂરી. બરોબર. આ વસ્તુ તમે ક્યાંથી લાવ્યા હતા? ચંદુભાઈ ઓલાઈ. બરોબર. સાપર, એબીસી સાપર. રેડી. થેન્ક યુ. ખૂબ ખૂબ